દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. છાપરી ગામના તળાવમાં ડૂબી જતા વીજપડીના 17 વર્ષીય યુવાનનું મોત. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં શોકની લાગણી. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામના 17 વર્ષીય યુવાન સાહેલ રુસ્તમભાઈ બાબુભાઈ ઉંડળનું છાપરી ગામે આવેલા તળાવમાં નાહવા જતા પાણીમાં ડૂબી જવાથી દુઃખદ મોત નીપજ્યું હોવાની બાતમી મળી છે. મળતી માહિતી મુજબ સાહેલ છાપરી ગામે તળાવમાં નાહવા પડ્યા હતા. દરમિયાન તેઓ પાણીમાં ડૂબી જતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે વીજપડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. યુવાનના દુઃખદ અવસાનના સમાચાર મળતા પરિવારજનો સહિત સમગ્ર વીજપડી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ બનાવ અંગે સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર સરફરાજ ખોખર, અમરેલી.